નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત કરું છું મિત્રો. તો અહીંયા આગળ આપણે વૈદિક મેથ્સના 1થી લઈને 1000 કરતાં પણ વધારે ક્લાસીસ જોવાના છે મિત્રો, અને તમને ડિસ્ક્રિપ્શન બોક્સ પર લિંક મળી જશે. તો અહીંયા આગળ આજનો ટોપિક શું છે બેટા, આપણે ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરીશું. એ ક્લાસ નંબર 4 છે. જો તો તમે અગાઉના ક્લાસ ના જોયા હોય તો નીચે તમને લિંક મળી જશે. તો હવે અહીંયા આગળ આપણે વૈદિક ગણિતના આપણે કયો આજનો ટોપિક છે, બાદ બાકી કરો. આજનો ટોપિક કયો છે બેટા, બાદ બાકી કરો. તો બાદ બાકી આપણે સામાન્ય રીતે જોતા હોય છે કે દસકા લઈને કરતા હોય છે, રાઈટ, આપણી ગણિતની ભાષામાં. પરંતુ શું બાદ બાકીને આપણે બીજી કઈ મેથડથી પણ જોઈ શકાય છે? હા. તો કેવી રીતે એ જોઈશું. સાથે સાથે મિત્રો શું કરવાનું છે તમારે કે વૈદિક મેથ્સને સમજવાનો પ્રયાસ કરવાનો છે, કારણ કે એ આપણા જીવનમાં આડકતરી રીતે પણ તમને ઉપયોગમાં આવી શકે છે. તો ચલો હવે આપણે એની શરૂઆત કરીએ મિત્રો. ધ્યાનથી સમજજો, પ્રેક્ટિસના દાખલા પણ તમને ત્યાં આગળ જોવા મળી જશે મિત્રો. તો ચલો હવે આપણે શરૂઆત કરીએ મિત્રો. તો સૌથી પહેલાં આપણે શું જોવું પડશે બેટા, બાદ બાકી. તો બાદ બાકી એટલે શું? માની લો આપણે બેઝિકથી શરૂઆત કરીશું. ઓકે, તો આપણે સૌથી પહેલાં મિત્રો શું કરીએ છીએ, માની લો કે 3574 માઇનસ શું કરો 1837. તો તમે બાદ બાકી કેવી રીતે કરશો બેટા? આનો જવાબ તમે કેવી રીતે લાવશો એ તમે જુઓ. તમે જવાબ કેવી રીતે લાવશો બેટા? 3 5 7 4 1 8 3 7 આ રીતે બાદ બાકી કરશો બેટા. તો અહીંયા તમે શું લેશો? દસકો લેશો, રાઈટ. એટલે કે અહીંયા શું કરશો બેટા, તમે 14 કરશો, અહીંયા 6 કરશો. ખબર પડી ગઈ? હવે બેટા આ બધી ગધા મજૂરી ના કરાય. ચલ, આ બાદ બાકીની મેથડ નથી સાચી. તો બેટા અહીંયા આગળ આપણે શું યુઝ કરવું પડશે? વૈદિક ગણિત. શું કરવું પડશે બેટા? વૈદિક ગણિત જોવું પડશે. તો ચાલ હવે આપણે શરૂઆત કરીએ. આ દાખલાને પણ આપણે સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. સાથે સાથે આપણે વૈદિક ગણિતના બીજા દાખલા પણ જોઈએ. તો સૌથી પહેલાં માની લે શું છે, હવે સૌથી પહેલાં આપણે જો ક્લાસ નંબર 1માં જોયું હતું બેટા, જો તમે ના જોયું તો જોઈ લેજો નિત્ય મિત્રો, વિદ્યાર્થી મિત્રો. નીચે લિંક આપેલ છે કે માન લો કે 3ની પૂરક સંખ્યા કીધી છે. તો પૂરક સંખ્યાનો મતલબ કે 10 થવા જોઈએ. સિમ્પલ એમાં સમજો, 10 થવા જોઈએ. તો 3માં 10 થવા માટે કેટલા ખૂટે? 7 ખૂટે. કેટલા ખૂટે છે બેટા? 7. તો 10ની પૂરક સંખ્યા કઈ થઈ ગઈ? 7 થઈ ગઈ. આટલી ખબર પડી ગઈ? હા. તો હવે એવી જ રીતે બેટા હું તમને કહું છું કે 1ની પૂરક સંખ્યા કઈ થશે બેટા? કે 9. 2ની પૂરક સંખ્યા કઈ થશે? 8. 3ની કેટલી થશે બેટા? 7. 4ની કેટલી થશે? 6. પછી 5ની 5. પછી 6ની 4, એટલે કે 6 4 10 એમ. 7ની 3. પછી 8ની 2. પછી 9ની 1. આટલી ખબર પડી ગઈ. અને 10ની તો શું થશે બેટા? 0 થશે. ચલ, આ શું થઈ ગઈ બેટા? સંખ્યા થઈ ગઈ. અને આ શું થઈ ગઈ? પૂરક સંખ્યા થઈ ગઈ. તો હવે સમજવાનો પ્રયાસ કરજો વિદ્યાર્થી મિત્રો કે આપણે સંખ્યા ખબર પડી ગઈ, પૂરક સંખ્યા ખબર પડી ગઈ. હવે એક એક સ્ટેપ જોઈશું બાદ બાકીનું, અને કેવી રીતે આપણે વૈદિક ગણિતથી સરળતાથી બાદ બાકીનો જવાબ લાવી શકીએ છીએ. તો ચલો હવે શરૂઆત કરીએ. માની લો કે આપણે ઉપ ઉદાહરણ જોયું હતું. શું હતું? 3574 માઇનસ 1837. તો સૌથી પહેલાં બેટા તમારે શું કરવાનું છે કે જે એકમનો અંક હોય ત્યાં એકમ, દશકનો દશક, 100નો હોય ત્યાં 100 અને 1000નો હોય ત્યાં એ ગોઠવી દેવાના છે. હવે બેટા જો તમે આને શું ગોઠવજો, હવે જો તમે ગોઠવવામાં તમે ભૂલ કરો, 3 5 7 4 પછી માઇનસ, પછી 1 8 3 7 0. તો બેટા આ બાદબાકીનો તારો જવાબ ક્યારેય પણ આવશે નહીં. કેમ નહીં આવે બેટા? કે તે શું કર્યું છે, અહીં જગ્યા ખાલી રાખી છે. તો ગણતરી શું થશે બેટા? અહીંયા કંઈ નથી, તો ડાયરેક્ટ તું 4 મૂકીશ, 7 ને 7 14 કરીશ, સરવાળો કરે તો અહીં આગળ જેની નીચે જે આવતું હોય એને ગોઠવવાનો પ્રયાસ કરવાનો. પહેલું સ્ટેપ આ રહ્યું છે, બરાબર. હવે જો બેટા મારો કહેવાનો મતલબ શું છે મિત્રો, સમજો કે આપણે વૈદિક ગણિતને ગણવાનું છે, પણ કેવી રીતે? લોજિકલી, આપણું મગજ વાપરીને. ચલો પહેલું સ્ટેપ ખબર પડી ગઈ? હા. ચલો 4માંથી 7 જાય બેટા? 4માંથી 7 જાય? ના જાય. તો 4માંથી 7 ના જાય, તો હવે 4માંથી 7 ના જાય તો 7નો પૂરક સંખ્યા કઈ છે? 7ની પૂરક સંખ્યા કઈ છે બેટા? 3. કઈ છે? 3. કેવી રીતે ખબર પડી? અહીંયા જોઈ લે. 7ની પૂરક સંખ્યા કઈ છે? આ રહીએ 3 છે. કેટલી છે? 3. તો 3 લખી દે આપણે. હા. માની લે તને અહીં આગળ એવું આપ્યું હોય કે 3 5 8 2 અને 1 2 3 1. તો સિમ્પલ છે. ચલ, 2માંથી 1 જાય તો જવાબ 1 આવશે. પરંતુ અહીં આગળ હું તને એમ કહી દઉં
ક્યાંય 6 આવે તો 2માંથી 6 ના જાય. તો હવે તું આગળ શું કરી કે 6ની પૂરક સંખ્યા કઈ છે? 4. 6 અને 4 10 થાય એટલે 4 પૂરક સંખ્યા છે, બરાબર? હા, આટલી ખબર પડી ગઈ. ચલો હવે થોડુંક આપણે આગળ વધીએ. શું કરીએ? આગળ વધીએ કે 7ની શું થઈ ગઈ? પૂરક સંખ્યા કઈ છે? 3 છે. 7ની પૂરક સંખ્યા કઈ છે? 3 છે, બરાબર? હા. તો હવે તેમાં કેટલા ઉમેરવાના છે બેટા? આ કેટલી સંખ્યા હતી? 4 હતી. તો 3 + 4 ખબર પડી ગઈ. તો કેટલા થાય છે? 7 થાય છે. આટલું ખબર પડી ગઈ. તો અહીંયા આપણો જવાબ કેટલો આવી ગયો બેટા? 7. ખબર પડી ગઈ. શું કહેવા માંગ્યું છું બેટા? હજુ સમજો, ફરીથી સમજો. શું છે કે ચલો હવે ફરીથી સમજો. શું કહું છું કે 4માંથી 7 જાય? ના જાય. તો શું કરો બેટા? આ 7 લો, 7ના પૂરક સંખ્યા લો. કઈ છે? 3. હવે આ બંનેનો સરવાળો કરો. 3 + 4 જવાબ કેટલો આવે બેટા? 7. લખી દો અહીંયા જવાબ 7. ચલો આપણો એક દાખલો પતી ગયો. હવે આગળ ગણો. હવે શું વધ્યું? ચલો બેટા આટલી ખબર પડી ગઈ. હા, પરંતુ હવે 7 લીધું તો 7ની કઈ બાજુ જવાનું? ડાબી બાજુ. એની ઉપર શું કરવાનું? પૂરક લેવાનું. હવે બેટા આ જે એકાધિક ચિહ્ન વિશે તું ના જોયો તો ક્લાસ નંબર તારે 2 જોવો પડશે અને 3 પણ જોવો પડશે, ત્યારે તને ક્લાસ નંબર 4માં ખબર પડશે. ખબર પડી ગઈ? હવે સાહેબ કે આ એકાધિક ચિહ્ન કેમ આવે બેટા? જો એનો મતલબ શું છે હવે સમજ. તને આખો દાખલો સમજવાનો પ્રયાસ કરું. શું કહું છું બેટા? જો સિમ્પલમાં કે 4માંથી 7 જાય? ના જાય. તો શું લેવાનું? 7 લેવાનું. 7 ઉપર મીંડું કરું, પછી આ એકાધિક લખી લઉં. ચમ એકાધિક ચિહ્ન આવશે એ પણ કહીશ. આ 7ની પૂરક સંખ્યા કઈ થઈ ગઈ? 3. તો હવે 3 + આ 4 કેટલો જવાબ આવ્યો? 7. અહીંયા 7 મૂકી દો. માન લે કે આ બેટા 12 આવ્યો હોત જવાબ. 12 આવ્યો હોત તો શું લખે? 2 અહીંયા લખી જ ને, એક જે જવાબ આવે એમાં એક ઉમેરી દે આગળ. એ જોઈશું આપણે કેવી રીતે આવે છે, એ પણ જોઈશું. આટલી ખબર પડી ગઈ. તો હવે આ એકાધિક તને ચિહ્નમાં ખબર પડી ગઈ બેટા? ચલો જે હોય જેની પર આપણે રાઉન્ડ કર્યું છે એની કઈ બાજુ જવાનું? ડાબી બાજુમાં શું કરી દેવાનું? એકાધિક ચિહ્ન કરવાનું. ખબર પડી ગઈ? હા. હવે જો હવે કોનો વારો આવ્યો? આ બંનેનો વારો કે 7માંથી 3 એકાધિક જાય. તો બેટા જો હવે સમજ કે જે 7 એકાધિકનો મતલબ શું થાય છે? ઉપર પોઈન્ટનો મતલબ શું થાય? 3ની ઉપર પોઈન્ટ હોય તો કે 4, 5ની ઉપર એકાધિક ચિહ્ન હોય તો કે 6. તો આગળ કોની ઉપર છે? એટલે કે એક વધારે હોય. શું હોય એકાધિકનો મતલબ? એક વધારે. શું કહેવાય બેટા? એક વધારે. ખબર પડી ગઈ? તો હવે જો શું છે સમજવાનો પ્રયાસ કર કે 7ની માઇનસ કેટલા થશે? 4 થશે. તો 7માંથી 4 જાય તો જવાબ શું આવે બેટા? 3. તો અહીંયા આગળ આપણો 3 જવાબ લખી દે. સાવ સિમ્પલ છે બેટા. હવે શું કોનો વારો આવ્યો? 5માંથી 8. તો હવે જો હવે સમજવા જેવો દાખલો આવ્યો. કેમાં? 5માંથી 8 જાય? ના જાય. તો હવે શું કરીશ બેટા? અહીંયા 5માંથી 8. તો 5માંથી 8 જાય? ના જાય. તો 8 ઉપર રાઉન્ડ કરીશ. 8ની કઈ છે પૂરક સંખ્યા? 2. કઈ સંખ્યા છે? 2. તો 2 અને 5 કેટલા થઈ ગયા બેટા? 7. 2 અને 5 કેટલા થઈ ગયા? 7. તો ચલો હવે 7 શું આવી ગયો આપણો જવાબ? પરંતુ બેટા આગળ 8 ઉપર આપણે રાઉન્ડ કર્યો હતો તો આગળ ડાબી બાજુ જવું પડશે. તો શું થશે? પૂરક સંખ્યા બનશે. ખબર પડી ગઈ બેટા? ચલો સિમ્પલ છે. હવે કોનો વારો આવે બેટા? આ 3 અને 1નો. તો 3 - 1ની ઉપર શું છે બેટા? ટપકું છે. તો હવે એનો મતલબ શું બેટા? કે 3 - 2. તો જવાબ શું આવે બેટા? 1. તો 1 અહીં લખી દે. 1 અહીં લખી દે. તો આપણો સાચો જવાબ શું આવે બેટા? 1737. 1737. તો અહીં બાદ બાકીમાં જો બેટા તું દસકો લે. 3 5 7 4 -1 8 3 7. તું દસકો લે બેટા. તો શું છે? 10 14 ને 14માંથી 7 જાય તો કેટલા વધે? 7. 7માંથી 3 જાય તો કેટલા વધે? 4. આ એ ઘટી જાય ને બેટા, એટલે કે 6. 6માંથી 3 જાય તો 3. 5માંથી 8 ના જાય એટલે અહીંયા 10 કોલેન, પછી પાસે 2 ઘટા. તો આવી ગધા મજૂરી ના કરાય બેટા. એના કરતાં આપણે શું કરીએ? વૈદિક મેથ્સ જોઈએ. હજુ બીજો એક દાખલો લઈશ એટલે તમને ખ્યાલ આવી જશે બેટા. ચલો બીજો દાખલાની રકમ જો અને તમે બાદ બાકી કરવાનો પ્રયાસ કર બેટા. શું છે બીજા દાખલાની રકમ? 56,834માંથી શું કરું છે બેટા? બાદ બાકી કેટલાની કરવાની છે આપણે? 27,293ની કરવાની છે. કેટલાની છે? 27,293 કરવાની છે. તો 4માંથી 3 જાય તો ડાયરેક્ટ ચલો સિમ્પલ મળી ગયો તો 1 આવશે. 3માંથી 9 ના જાય તો જો 3માંથી 9 ના જાય તો શું કરવાનું બેટા? કે 9ની પૂરક સંખ્યા કઈ આવશે? 1. આ 3 છે, આ 9 છે, બરાબર? 3માંથી 9 ના જાય તો આની પૂરક સંખ્યા કઈ છે બેટા? 1. 9 ને 1 10 થાય. હા, તો પૂરક સંખ્યા 1. તો 1 ને 3 કેટલા થઈ ગયા બેટા?
4 થઈ ગયા. કેટલા થઈ ગયા આગળ? 4. કેટલા થઈ ગયા? 4. ખબર પડી ગઈ? હા. તો આગળ શું આવશે બેટા? એકાધિક ચિહ્ન આવશે. હવે કોનો વારો આવ્યો? આમાં. તો 8માંથી 2 એકાધિક ચિહ્ન જાય તો શું આવશે બેટા? 8માંથી 3 જાય તો જવાબ શું આવશે બેટા? 5. લખી નાખ 5. હવે જો 6માંથી 7 જાય, 6માંથી 7 જાય ના જાય, તો 6માંથી 7 ના જાય તો આ 7 ઉપર શું કરી દે? રાઉન્ડ કરી દે ને. આની પૂરક સંખ્યા કઈ થઈ? 3. તો 6 ને 3 કેટલા થઈ ગયા બેટા? 9 થઈ ગયા. આ લખી નાખ 9 લખી નાખ. હા. હવે જો હવે આની પર આપણે શું કર્યું? રાઉન્ડ કર્યું તો આ એકાધિક ચિહ્ન આવશે. હા. તો 5 માઇનસ 2 એકાધિક ચિહ્ન, એનો મતલબ શું થાય બેટા? 5માંથી 3 જાય તો જવાબ શું આવશે બેટા? 2. જવાબ શું આવ્યો? 2. તો આનો સાચો જવાબ શું આવ્યો? 2900 ને શું 29,541. કેટલા બેટા? 29,541. એકદમ ઇઝી રીત છે બેટા, એકદમ ઇઝી રીત છે, કોઈ ધાડ મારવાની નથી. બરાબર? હવે સમજ. હવે આપણે દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3ની રકમ લખું છું બેટા, એટલે તને હવે ત્યારથી ખબર પડી હશે. માન લે કે હું પ્રેક્ટિસ માટે એક દાખલો આપું છું. શું આપું છું બેટા? કે 56,702 માઇનસ 18,340. હવે વૈદિક મેથ્સ કેવી રીતે યુઝ થાય છે બેટા? તો 56,702 માઇનસ 18,340. તો જો સૌથી પહેલાં સિમ્પલ હતું, 2માંથી 0 જાય. શું છે બેટા? 2માંથી 0 જાય, 2 માઇનસ 0 તો જવાબ શું આવશે બેટા? 2. ચલો હવે કોનો વાળો? 0માંથી 4 જાય, 0માંથી 4 ના જાય, 0માંથી 4 જાય નહીં. તો બેટા જો 0માંથી 4 ના જાય તો 4નો પૂરક સંખ્યા કઈ છે? 6. તો 6 વત્તા 0 એટલે કે 6. 6 વત્તા 0 એટલે આ બંને સરવાળો 0, એટલે સોરી 6 થઈ ગયા. બરાબર? હા. હવે બેટા આની ઉપર શું થઈ ગયું? 4 ઉપર આપણે શું કર્યું હતું બેટા? રાઉન્ડ કર્યું તો એકાધિક ચિહ્ન કોની પર આવશે? 3 એટલે કે ડાબી બાજુ જશે. ખબર પડી ગઈ? હા. તો હવે શું થશે? 7 માઇનસ 3ની ઉપર એકાધિક ચિહ્ન, તો શું થશે બેટા? 7 માઇનસ 4 તો જવાબ શું આવે બેટા? 3. એટલે એકાધિકનો મતલબ કે 1 વધે છે. ખબર પડી ગઈ? હા. 7માંથી 4 જાય તો જવાબ શું આવશે બેટા? 3. ખબર પડી ગઈ? ચલો, બહુ જ મસ્ત છે. હવે બહુ મસ્ત છે બાદ બાકી યાર. હવે શું છે? 6માંથી 8 જાય, 6માંથી 8 જાય ના જાય, તો 6માંથી 8 ના જાય તો રાઉન્ડ કરો 8 ઉપર. 8 ઉપર રાઉન્ડ કરો તો એની આગળ એકાધિક લઈ રાખો. તો 8ની પૂરક સંખ્યા કઈ છે? 2. તો 6 ને 2 કેટલા થશે બેટા? 8 થશે. હા. ચલો 5 માઇનસ એકાધિક ચિહ્ન 1 શું આવશે બેટા? 5માંથી 2 જાય તો જવાબ શું આવશે બેટા? 3. તો લખી નાખ 3. તો 38,362 આપણો થઈ ગયો સાચો જવાબ થઈ ગયો. સમજવાનો પ્રયાસ કરજે બેટા, આવું કોઈ નહીં સમજાવે ને ક્યાંય પણ નહીં સમજાવે. વૈદિક મેથ્સ છે બેટા, વૈદિક મેથ્સથી ગણતરી કરવાનો પ્રયાસ કરજે. ચલ ચોથી એક હજુ રકમ લખી લઉં તો તને ખ્યાલ આવી જશે. માન લે કે 6,03,20 6,03,020 માઇનસ 5,32,134 આ રકમ લખી છે બેટા. હવે જો તું શું કરે? સૌથી પહેલાં 0માંથી 4 જાય, 0માંથી 4 ના જાય તો 4 ઉપર રાઉન્ડ કર ને આની પર એકાધિક લઈ જાય તો 4ની પૂરક સંખ્યા કઈ થઈ બેટા? 6. તો 6 વત્તા 0 કેટલા થશે બેટા? 6. ખબર પડી ગઈ? હા. હવે 2 માઇનસ 3 પર એકાધિક ચિહ્ન છે તો 2 માઇનસ 4 તો જવાબ શું હશે બેટા? 2માંથી 4 ના જાય, 2માંથી 4 ના જાય તો 4 ઉપર રાઉન્ડ કરો, એટલે કે આની પર રાઉન્ડ કરવાનું, આ એકાધિકનું ચિહ્ન આવશે. બરાબર? તો 4ની પૂરક સંખ્યા કઈ થઈ ગઈ બેટા? 6. તો 6 ને 2 કેટલા થઈ જશે બેટા? 8 થઈ જશે. ચલો 8 લખો. હવે જો હવે કોનો વારો આવે બેટા? 0 અને એકાધિકનો. તો 0 માઇનસ 1ની ઉપર ટપકું, તો 0 માઇનસ 2 તો 0માંથી 2 જાય બેટા? 0માંથી 2 જાય ના જાય તો 2 ઉપર શું કરો? રાઉન્ડ, એટલે કે એકાધિક ઉપર રાઉન્ડ કરો અને આગળ એક ટપકું કરી દો. હવે જો બેટા 0માંથી 2 ના જાય તો 2નો શું છે? 2ની પૂરક સંખ્યા કઈ છે? 8. તો આગળ 8 લખી દે. હવે જો હવે કોનો વારો આવે બેટા? પાછો વારો આવ્યો 2 આનો કે 3 માઇનસ 2ની ઉપર એકાધિક, તો 3 માઇનસ 3 તો જવાબ શું આવે બેટા? 0. તો અહીંયા લખી દે 0. પછી 0માંથી 3 જાય ના જાય તો 0માંથી 3 ના જાય, 0માંથી 3 ના જાય તો 3 ઉપર શું કર બેટા? રાઉન્ડ કર. તો જો શું કરી દે બેટા? 3 ઉપર રાઉન્ડ કરી દે. અહીંયા એકાધિક લખી નાખ.
તો 3ની શું છે પૂરક સંખ્યા 7, તો 0 + 7 શું આવશે બેટા? 7 આવશે. હા, હવે જો હવે કોનો વારો આવ્યો? આ બેનો વારો આવ્યો. શું છે? 6 - 5ની ઉપર એકાધિક બરાબર 0 માન લે. ચલ, તો 6માંથી 5ની એકાધિક 0 એટલે કે 6માંથી 6 જાય તો જવાબ 0. તો શું આવે? 70,886. તો આપણને ખબર પડી ગઈ બેટા કે કેવી રીતે બાદબાકી કરાય છે. ચલ, હવે હું તને પ્રેક્ટિસના 2 થી 3 દાખલા આપી દઈશ અને ત્યાં સમજવાનો પ્રયાસ કરજે. શું છે? ચલ, હું લખાઈ દઉં કે 7ની પૂરક સંખ્યા કે તારું રિવિઝન થઈ જશે બધું બેટા. ચલ, 7ની પૂરક સંખ્યા લે, 2ની પૂરક સંખ્યા કે પછી જો બેટા 100 - 67 પછી શું છે? 102 - 48. આ તારે પ્રેક્ટિસ કરવાની છે બેટા. ત્યારે બધા કોન્સેપ્ટ એકસાથે ક્લિયર થઈ જશે. ચલો, હા થઈ ગયા. હા, હું તને પ્રેક્ટિસ માટેના દાખલા આપું છું. કેવી રીતે? પ્રેક્ટિસ માટેના દાખલા જો શું છે કે 8632 - 4881 - 5000 - 6789. હવે 70,305 - 8295. ચાલ, ચોથી રકમ છે બેટા 70,130 - 56,062. પાંચમી રકમ છે બેટા 62,50,34 - 27,6,321. હવે તારે શું કરવાનું છે બેટા? બધાના દાખલાની જવાબ કરવાના છે અને જવાબ કરીને તમારે શું કરવાનું છે? કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. જો બેટા તને હજુ પણ ના સમજણ પડી હોય તો કોમેન્ટ બોક્સમાં લખજે, જેથી કરીને આપણે હજુ એને સરળતાથી સમજવાનો પ્રયાસ કરી શકીએ. ખબર પડી ગઈ? હા. હવે બેટા આ જ વસ્તુમાં શું છે? પોઈન્ટવાળા આવે છે. પોઈન્ટવાળા મતલબ કઈ રીતના હોય છે? માની લે આપણે એક એનું ઉદાહરણ લઈ લઈએ કે પોઈન્ટવાળા દાખલાનું ઉદાહરણ લઈએ. ફોર એક્ઝામ્પલ હું તને કહી દઉં કે એક્ઝામ્પલ તરીકે આપણે માની લઈએ શું છે કે 82.36 - 77.18 છે. બરાબર? તો હવે આ વસ્તુ સમજવાનો પ્રયાસ કર. શું છે? પોઈન્ટ પહેલાં સાઈડમાં રાખી દે. પોઈન્ટને કંઈ જવા દેવા નહીં. ઓકે, પોઈન્ટને આપણે શું કરીએ? સાઈડમાં રાખી દઈએ. એ 82.36 - 77.18. ચાલ, હવે તને આ રીતે આપી છે તો એકમ નીચે એકમ, દશક નીચે નીચે. હવે તને કહું કે 822.36 - 7.6. તો હવે તારે શું કરવાનું બેટા કે સૌથી પહેલાં શું કરવાનું છે? 822 લખ્યા, 0.36 કરીએ. હા, હવે તારે શું કરવાનું છે બેટા? આને કે શું લખવાનું છે? અહીંયા પોઈન્ટ આવવો જોઈએ તો આ બાજુ 6 વધશે અને આ બાજુ શું વધશે? 7. તો આને આ રીતે લખાય બેટા. હંમેશા ક્યાંયના જગ્યા હોય તો અહીંયા શું મૂકી દેવાનું? 0. એટલે ક્યારેય પણ આપણી ભૂલ પડે નહીં બેટા. ચલ, હવે આપણે બાદબાકી કરવાની છે. કશું જ નથી કરવાનું. જે રીતે આપણે ગણ્યા એ જ તે. સૌથી પહેલાં 7માંથી 8 જાય ના જાય તો અહીંયા રાઉન્ડ કરો, અહીંયા એકાધિક ચિહ્ન લઈ લો. તો ચલો, આની પૂરક સંખ્યા કઈ છે? 2. તો 2 અને 7 કેટલા થઈ ગયા બેટા? 9. બરાબર? ખબર પડી ગઈ એટલી? હવે ચલો, હવે કોનો વારો આવ્યો બેટા? આ બંનેનો વારો આવ્યો. તો 7માંથી 1 એકાધિક જાય એટલે કે 7માંથી 2 જાય તો જવાબ કેટલો આવશે બેટા? 7માંથી 2 જાય તો જવાબ કેટલો આવશે? 5. વચ્ચે પોઈન્ટની નિશાની પોઈન્ટ મૂકી દો. ચલો, હવે કયો દાખલો આવે બેટા? 2માંથી 7 જાય કે ના જાય એ જો. તો જો બેટા શું છે? 2માંથી 7 ના જાય તો 7ની ઉપર રાઉન્ડ કરો, આની પર એકાધિક ચિહ્ન લગાડો આગળના ઉપર. તો શું એની પૂરક સંખ્યા 3. 3 ને 2 કેટલા થશે બેટા? 5. હવે જો શું વધ્યું આપણી માટે? 8. આ રહી આવશે. 8 - 7ની એકાધિક સંખ્યા કીધી છે તો 8 - 7 તો જવાબ શું છે બેટા? 0. તો 0 મૂકો. તો 5.59 આપણો શું થઈ ગયો બેટા? સાચો જવાબ થઈ ગયો. હવે તારે શું કરવાનું છે બેટા કે આ જે પ્રેક્ટિસ કરવાની છે એનો જો જવાબ આવે ત્યારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. બરાબર? કેમ કે તને કેટલા કોન્સેપ્ટ ખબર પડે છે એ પણ મારે જોવું છે. ચાલો, આટલી ખબર પડી ગઈ? હા. તો હવે તને પોઈન્ટવાળા પ્રેક્ટિસ કરવા દાખલા આપી દઉં. ચાલ, પ્રેક્ટિસવાળા દાખલા છે બેટા, પોઈન્ટવાળા છે. ચલ, માની લે કે 33.08 - 28.10. ચલો, બીજો દાખલો છે 5.206 - 3.99. પછી જો 20.916 - 5.907. હવે જો 211.3 - 86.892. હવે જો 2.008 - 0.99. બધા તારે શું કરવાનું છે બેટા? પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે આપણે શું છે કોન્સેપ્ટ તો શીખી ગયા છીએ
પરંતુ આપણે એની પ્રેક્ટિસ નથી કરતા. તો પ્રેક્ટિસ કરીશું. સાથે સાથે બાદ બાકીના દાખલા તમને કેવા લાગ્યા છે, કેવી રીતે તમે સમજ્યા છો એ જોઈશું. તો બેટા અહીંયા આગળ આપણે વૈદિક ગણિતનો ઉપયોગ કરીને કેવી રીતે આપણે સારામાં સારા બેઝિકથી લઈને એડવાન્સ કોન્સેપ્ટ એક વૈદિક મેથ્સનો સૂત્રો ફોર્મ્યુલાનો યુઝ કરીને આપણે શીખી શકીએ છીએ. પરંતુ આ શીખવા પહેલાં આપણે સૌથી પહેલાં શું કરવું પડશે કે અગાઉના જે ક્લાસ ચાલેલા છે 1, 2, 3 ક્લાસ ચાલે છે એને કોન્સેપ્ટથી સમજવું પડશે. ત્યારે જ આપણે આ દાખલા ગણી શકીશું. સાથે સાથે મિત્રો આપણે 1000 કરતાં પણ વધારે ક્લાસ આ ચેનલમાં RI પ્લેલિસ્ટમાં ઉપલબ્ધ છે. તમે જાઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જુઓ, તમને ગમે તો જ લાઈક કરજો મિત્રો, તો જ સબસ્ક્રાઈબ કરવાની છે. નહીં તો બસ આપણું જે મગજ છે એને વાપરવાનો ઉપયોગ કરો, કારણ કે પડ્યું બગડી જાય છે. ઓકે, ચલો મિત્રો મળીએ ક્લાસ નંબર 5માં. નવું શીખીશું, નવી રચના કરીશું અને નવા કોન્સેપ્ટથી આપણા સબકોન્શિયસ માઇન્ડને રમવાની શરૂઆત કરીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.